નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આંગણવાડી પગાર વધારો સમાચારની। તો આજ તારીખ 16/8/2026ની બપોરે આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા બહેનો માટે પગાર વધારાને લઈને મળ્યા છે મોટા ખુશખબર। તો બહેનો, શું મોટા ખુશખબર મળી રહ્યા છે જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જરૂર જોતા રહેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત રાજ્યની આંગણવાડીમાં ફરજ બજાવતા તમામ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી સાથે જોડાયેલા કર્મચારીઓ માટે તેમના માનદ વેતન તથા પગાર વધારાને લઈને ચાલી રહેલી મહત્વપૂર્ણ અપડેટ વિશે। તો જો તમે પોતે આંગણવાડી બહેન છો, તમારા પરિવારમાં કોઈ આંગણવાડીમાં ફરજ બજાવે છે અથવા તમારા ગામ કે વિસ્તારમાં આંગણવાડી બહેન કામ કરે છે, તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। કારણ કે આંગણવાડી બહેનોના માનદ વેતનનો મુદ્દો માત્ર પગાર વધારા પૂરતો સીમિત નથી, તો આ સાથે કોર્ટના આદેશો, સરકારના નિર્ણયો, માનદ વેતનની રચના, બાકી રકમ અને આગામી સમયમાં થનારા નિર્ણય જેવા અનેક મુદ્દાઓ જોડાયેલા છે। તો ચાલો મિત્રો, હવે એક પછી એક તમામ બાબતની વાત કરીએ। તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। સૌથી પહેલાં જો વાત કરીએ તો આજની એક મહત્ત્વની અપડેટ વિશે। તો આજની તારીખ 16/8/2026 સુધી ઉપલબ્ધ જાહેર સત્તાવાર માહિતીમાં ગુજરાત સરકાર દ્વારા આજથી આંગણવાડી બહેનોના માનદ વેતનમાં ચોક્કસ આટલા રૂપિયાનો નવો વધારો અમલમાં આવ્યો એવી સ્પષ્ટ નવી જાહેરાત મને મળી નથી। એટલે સોશિયલ મીડિયા અથવા વોટ્સએપ પર ફરતા મેસેજમાં જો કોઈ ચોક્કસ રકમનો વધારો બતાવવામાં આવે તો તેને સત્તાવાર જીઆર અથવા તો સરકારની જાહેરાત સાથે ચકાસ્યા વગર સાચો માનવો નહીં। પરંતુ આંગણવાડી બહેનોના વેતનનો મુદ્દો ખૂબ જ મહત્વનો છે અને તેના પાછળ અગાઉના સરકારી નિર્ણયો તેમજ ન્યાયિક કાર્યવાહી પણ છે। તો ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગની જાહેર માહિતીમાં 19 સપ્ટેમ્બર 2022ના રોજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા અંગેનો સરકારી ઠરાવ નોંધાયેલો છે। એટલે આજની તારીખે સાચી માહિતી એ છે કે નવા વધારાની સત્તાવાર પુષ્ટિ થયા વગર કોઈ ચોક્કસ નવી રકમ જાહેર કરવી એ યોગ્ય નથી। ત્યારબાદ જોઈએ તો આંગણવાડી બહેનો માટે માનદ વેતનનો મુદ્દો કેમ મહત્વનો છે। તો બહેનો, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ગામડાથી લઈને શહેરો સુધી બાળકો અને માતાઓ માટેની અનેક મહત્વપૂર્ણ સેવાઓનો સાથે જોડાયેલી છે। તો બાળકોનું પોષણ, પ્રી-સ્કૂલ પ્રવૃત્તિઓ, લાભાર્થીઓને માહિતી, પોષણ સંબંધિત કામગીરી, રેકોર્ડ જાળવણી અને સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં આ બહેનો મહત્વની ભૂમિકા ભજવે છે। તો આટલી જવાબદારી હોવા છતાં લાંબા સમયથી માનદ વેતન અને કામના પ્રમાણ અંગે પ્રશ્નો ઉઠતા રહ્યા છે। તો આથી આંગણવાડી બહેનોની સૌથી મોટી માંગમાં માનદ વેતનમાં વધારો, નિયમિત અને યોગ્ય ચૂકવણી, બાકી રકમ તથા અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે। તો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો મહત્વનો મુદ્દો વિશે। તો હવે આવીએ સૌથી મહત્વના કાયદાકીય મુદ્દા પર। તો ગુજરાત હાઈકોર્ટમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના વેતન અંગે મહત્વની કાર્યવાહી થઈ હતી। તો 20 ઓગસ્ટ 2025ના ચુકાદામાં હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર માટે કુલ 24,800, આંગણવાડી હેલ્પર એટલે કે તેડાગર માટે 20,300 માસિક વેતન અંગે દિશાનિર્દેશ કર્યો હતો। તો ચુકાદા અનુસાર આ ગણતરીમાં આંગણવાડી વર્કર માટે 10,000 ઉપર 14,800 અને આંગણવાડી હેલ્પર માટે 5500 ઉપર 14,800નો સમાવેશ થાય છે। તો આ ચુકાદામાં વધુમાં જણાવાયું હતું કે આ વેતનને 1 એપ્રિલ 2025થી લાગુ કરવાની દિશા આપવામાં આવી હતી। તો આ માહિતી ખૂબ જ મહત્વની છે, પરંતુ અહીં એક વાત ખાસ સમજવાની છે કે કોર્ટનો ચુકાદો અને સરકાર દ્વારા વાસ્તવિક અમલ માટે બહાર પાડવામાં આવતો જીઆર
અથવા ચૂકવણીની પ્રક્રિયા બંને બાબતોને અલગથી સમજવી જરૂરી છે. એટલે માત્ર કોર્ટના આદેશોને આધાર તરીકે બહેનના બેંક ખાતામાં તરત જ ચોક્કસ નવી રકમ જમા થઈ જશે એવો દાવો કરવો યોગ્ય નથી. બાદ વાત કરીએ તો હવે ખાસ કરીને જોઈએ તો હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની ભૂમિકા વિશે. તો બહેનો આંગણવાડી સેવા કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલતી સંસ્થા છે. તો ભારતના સત્તાવાર જવાબ મુજબ આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને હોનરિયમ એટલે કે માનદ વેતન આપવામાં આવે છે અને રાજ્યો પોતાની તરફથી વધારાનું માનદ વેતન પણ આપી શકે છે. તો 2024ના સત્તાવાર સંસદીય જવાબમાં ગુજરાત માટે રાજ્યના પોતાના સ્ત્રોતમાંથી આંગણવાડી કાર્યકર માટે ₹5,500 અને હેલ્પર માટે ₹3250ના વધારાના માનદ વેતનની માહિતી આપવામાં આવી હતી. તો આંકડા 2024ના સત્તાવાર જવાબના સંદર્ભના છે, તો તેને 2026નો નવો પગાર માની લેવો નહીં. તો આથી 2026માં મળનારી વાસ્તવિક રકમ અંગે સત્તાવાર નવી જાહેરાત અથવા તો GR જોવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો આજની તારીખે શું માનવું. તો હવે સૌથી મોટો પ્રશ્ન કે આજ 16 ઓગસ્ટ 2026ની બપોરે આંગણવાડી બહેનોને શું ખબર રાખવી જોઈએ. તો પ્રથમ વાત, જો કોઈ મેસેજમાં લખેલું હોય કે આજથી આંગણવાડી બહેનોના પગારમાં ચોક્કસ રૂપિયાનો વધારો થયો, તો પહેલાં સત્તાવાર GR તપાસો. બીજી વાત, જે કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવે તે કોર્ટના ચુકાદામાં શું આદેશ આપવામાં આવ્યો છે અને સરકાર દ્વારા તેના અમલ કેવી રીતે કરવામાં આવ્યો છે, બંને બાબતો તપાસવી જરૂરી છે. ત્રીજી વાત, આંગણવાડી બહેનો માટે બાકી વેતન અથવા તો એરિયર્સ અંગે પણ અલગથી સત્તાવાર પ્રક્રિયા હોઈ શકે છે. તો કોઈપણ બહેનને વોટ્સએપ મેસેજને આધારે પોતાની બેંક વિગતો, OTP, પિન અથવા તો અન્ય ગુપ્ત માહિતી કોઈ પણ અજાણ્યા વ્યક્તિને આપવી નહીં. તો ત્યારબાદ વાત કરીએ તો આંગણવાડી બહેનો માટે ખુશખબર શું છે. તો બહેનો, ખુશખબર એ છે કે આંગણવાડી બહેનોના વેતનનો મુદ્દો સતત મહત્વનો બની રહ્યો છે. તો કોર્ટની કાર્યવાહીથી પણ આ મુદ્દાને વેતન અને યોગ્ય મહેનતાણાના દૃષ્ટિકોણથી મહત્વ મળ્યું છે. તો 2025ના ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં પણ આંગણવાડી કાર્યકર અને હેલ્પરના વેતન અંગે મહત્વપૂર્ણ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા. તો આથી આવનારા સમયમાં સરકાર તરફથી અમલ અંગેની વધુ સ્પષ્ટતા થાય તો તે આંગણવાડી બહેનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ આજની તારીખે સત્તાવાર પુરાવા વગર નવો વધારો આજથી લાગુ થયો તેવું કહેવું યોગ્ય નથી બહેનો.